ગુડ મોર્નિંગ, સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો. આશા છે કે તમે સૌ મજામાં હશો. આપણે ગયા તાસમાં પાઠ 10 ડાંગ વનો 2 ભાગની અંદર જોયું, જેના લેખક હતા મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર. તો પાઠ 10 ફરીથી એક વખત હોમવર્કની અંદર આખો વાંચવો અને લેખક જે આપણને ડાંગની સફરે લઈ ગયા હતા એમાંથી હવે આપણે પાછા આવી અને ફરીથી કવિશ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલની સાથે આ વિશ્વની સફરે નીકળવાનું છે. પ્રેમ, લાગણી અને સંવેદનાથી છલોછલ ભરપૂર કાવ્ય શિકારીને આપણે ભણવાનું છે. પરંતુ એ પહેલાં પાઠ 10ની અંદરના જે શબ્દાર્થ એટલે કે શબ્દ સમજૂતીની અંદર તળપદા શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, જે કોઈ પણ શબ્દ સમૂહ છે, રૂઢિપ્રયોગ છે, વિકલ્પ છે, નાના પ્રશ્નો છે, એ આપણે હોમવર્ક પેટે આપણા ગૃહ કાર્યની અંદર ફરજિયાતપણે લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડા આગળ વધીશું. કાવ્ય 11 શિકારીને, જો અહીંયા ખૂબ તમારા જાણીતા કવિ કલાપી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એમના કાવ્યને આપણે ભણવાનું છે. આપણે ધોરણ 7ની અંદર એમનું જે ગ્રામ માતા કાવ્ય તમે ભણી ગયા ને, પૂરેપૂરું યાદ હશે. ધોરણ 9ની અંદર પણ એકવાર આપણે રિપીટ કર્યું હતું વર્ગની અંદર. અને છંદોથી ભરેલું ખૂબ સુંદર સુંદર જે છંદો છે, ભાવસભર છંદો છે, એનું આલેખન એમણે એ કાવ્યની અંદર કર્યું હતું. કાવ્ય ગ્રામ માતા બરોબર યાદ હશે જ. ફરીથી એકવાર યાદ કરાવું છું કે એની અંદર શાર્દુલ વિક્રીડિત, મંદાક્રાંતા, અનુષ્ટુપ, માલિની, કેટલા છંદો આપણે જોયા હતા ધોરણ 7માં. પરંતુ એ વખતે છંદ શું છે એની આપણને ખબર નહોતી, જે ધોરણ 10ની અંદર હવે જ્યારે આપણે છંદ ભણીશું ત્યારે પૂરેપૂરું યાદ રહેશે. આ જે કાવ્ય છે એ પણ કવિએ અનુષ્ટુપ છંદની અંદર રચ્યું છે. જુઓ, કર્તા છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, કૃતિ છે શિકારીને, એનો સાહિત્ય પ્રકાર છે સોનેટ, ઉર્મી કાવ્ય, ઉર્મી ગીત, અને મૂળ કૃતિ છે કલાપીનો કેકારમ, જે એમનો કાવ્ય સંગ્રહ છે એમાંથી આ કૃતિ લેવામાં આવી છે. જો ગ્રામ માતા પણ આપણે આગળ જે જોયું એક એની અંદરનો જે છંદ એક તમને યાદ કરાવી દઉં. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ, હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિસતી, એકે નથી વાદળી, ઠંડો હિમ ભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો, જે ઉત્સાહ ભરી દિશે શુક ઉડી, ગાતા મીઠા ગીતડા. કાવ્ય યાદ કરાવવા પાછળનો સંદર્ભ એક જ હતો કે એની અંદર પણ આપણે પ્રકૃતિની નજીક ગયા હતા અને સાથે સાથે મનુષ્યની હૃદયના જે ભાવ છે, સંવેદનો છે, એના વિશે આપણે જોયું હતું. તો આ કવિનો પરિચય આપણે મેળવીએ. એમનો જન્મ થયો છે જાન્યુઆરી મહિનાની 26મી તારીખ 1874ના રોજ, અને એમનું અવસાન થયું છે જૂન મહિનાની 9મી તારીખ, બસ હમણાં જ ગઈ એમની મૃત્યુતિથિ, અને ઈસવીસન 1900ના રોજ. એમનું વતન છે
અમરેલી જિલ્લાનું લાઠી નામનું ગામ ભાઈ. અમરેલી જિલ્લાના લાઠી નામના ગામના એ પોતે રાજવી પરિવારની અંદર એમનો જન્મ થયો છે. એમનું ઉપનામ છે કલાપી. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ છે કલાપી. કલાપી એટલે મોર, મયુર. યાદ રાખજો ખાસ, કારણ કે ધોરણ 10ની અંદર આવા બધા પ્રશ્નો એ 1-2 માર્ક્સના પ્રશ્નની અંદર પૂછી શકે છે, પૂછાય જ. તો એમનું ઉપનામ છે કલાપી, જેનો અર્થ થાય છે મોર, મયુર. કવિની અન્ય કૃતિઓમાં એમનો કાવ્ય સંગ્રહ છે કલાપીનો કેકારવ. કલાપી એટલે કે મોર. મોર જે અત્યારે તમે સાંભળતા જ હશો. વર્ષા ઋતુ, ચોમાસું અને મોર એ ત્રણ એકબીજાની સાથે એવા જોડાયેલા છે કે વરસાદના આવવાના એંધાણ મોર આપણને આપી જ દે છે કે ભાઈ આવી રહ્યો છે, એને વધાવજો, ખુશીઓ માણજો, મજા કરજો, અને એની અંદરનું જે કુદરતી સૌંદર્ય છે એને ખાસ માણજો. એમણે એક પ્રવાસ ગ્રંથ પણ લખ્યો છે, રચ્યો છે, કાશ્મીરનો પ્રવાસ. જુઓ, આ જે કવિ છે ને એમને કોઈ પુરસ્કારની જરૂરત નથી, અને એ એવા સમયની અંદર જન્મ્યા છે અને અવસાન પામ્યા છે. ખૂબ નાની ઉંમરની અંદર અવસાન પામ્યા છે. આપણે આગળ એક કાવ્ય બીજું જોઈશું, રાવજી પટેલનું બપોર વિશે એમણે જે લખ્યું છે, એક બપોરે. એ કવિ જે છે એ અને આપણા જે કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે કે કલાપી, એ બંને ખ્યાતનામ કવિઓ છે. ગુજરાતી સાહિત્યની અંદર એક અલગ, એક અદકેરું સ્થાન ધરાવે છે, અને એ બંને ખૂબ નાની ઉંમરે મૃત્યુ પામ્યા છે. પણ એમની રચનાઓ બધી અદ્ભુત છે. તો એમણે એક કાવ્ય સંગ્રહ આપ્યો છે કલાપીનો કેકારવ, અને એક પ્રવાસ ગ્રંથ આપ્યો છે કાશ્મીરનો પ્રવાસ. અને એમને કોઈ જ પુરસ્કાર એમણે પ્રાપ્ત કર્યો નથી, અથવા તો એમને કોઈ પ્રાપ્ત કરવાની જરૂર નહીં હોય. કવિ કે કાવ્યની વિશેષતાની અંદર આપણે જોઈએ તો એમનો જન્મ લાઠીના રાજવી પરિવારમાં થયો હતો. અને એમની કૃતિમાં આપણને શું જોવા મળે છે આપણે જોઈએ તો મનુષ્ય હૃદયની અંદર રહેલા ભાવો, લાગણીઓ, સ્પંદનો અને પ્રકૃતિના સુંદર દ્રશ્યો એ મુખ્ય હોય છે, કેન્દ્ર સ્થાને હોય છે. એમને ધ્યાનમાં રાખીને જ કવિએ કાવ્યની રચના કરી છે, અથવા તો એમ કહી શકીએ કે આપોઆપ અંદરથી એમને કાવ્યો સ્ફુર્યા છે. એમનું એક સુંદર કાવ્યની એક પંક્તિ કે એક પંખીને પથરો વાગતા કવિના હૃદયની અંદર અને પંખીના હૃદયની અંદર જે ફાળ પડે છે, ધ્રાસકો પડે છે, અને એ કવિની પાસે ક્યારેય નથી આવતું. કવિ કહે છે, તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો, લાગ્યો તેને અરર પડી ફાળ હૈયા મહી તો. ખૂબ સુંદર કાવ્યો આ કવિએ રચ્યા છે, અને આ જે એમની કૃતિ છે એ અનુષ્ટુપ છંદની અંદર રચાયેલી છે. અનુષ્ટુપ છંદ આપણે આગળ જ્યારે છંદ વિશે પરિચય પ્રાપ્ત કરીશું ત્યારે આપણે આ છંદ ચોક્કસ જોઈશું. હા, તો હવે આપણે જોઈ રહ્યા છીએ કાવ્યનો પરિચય. ચલો કાવ્યની નજીક જઈએ, કાવ્યમાં ગૂંથાઈ જઈએ. આ કાવ્યમાં કવિએ શું કહ્યું છે, આપણને શું કહેવા માંગે છે, શેની રચના કરી છે? તો પ્રકૃતિ, પ્રાણી અને સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે, એનો સમાવેશ કરી લીધો છે. કવિ કહે છે કે આ સૃષ્ટિમાં પંખી, ફૂલ, ઝરણા બધું જે છે ને તે એક રૂપ છે. કવિ માટે એક સમાન છે, ને આપણા માટે પણ એવું જ હોવું જોઈએ કે જે એકબીજાની અંદર સમાઈ ગયું છે. વળી આ જે વિશ્વ છે એ સંતોનો આશ્રમ છે, પવિત્ર છે. આપણી જે ભારત ભૂમિ છે એ પવિત્ર છે, ઋષિ મુનિઓની ભૂમિ છે. અને વેદોની અંદર જે એક ભાવના આલેખાયેલી છે જે અહીંયા વણી છે
કવિએ વસુધૈવ કુટુંબકમ, વસુધા એવ કુટુંબ. વસુધા એટલે પૃથ્વી, અને પૃથ્વી એ સમગ્ર પૃથ્વી એ એક આપણો પરિવાર છે, આપણું કુટુંબ છે. આવી ભાવના આપણી અંદર હોવી જોઈએ, જે કવિએ અહીંયા વણી છે, આ કાવ્યની અંદર વણી છે. આ કાવ્યની અંદર કવિ કાવ્ય નાયક યુવાન શિકારી છે, એને વિનવણી કરે છે કે ભાઈ તું જે આ પક્ષીનો સંહાર કરે છે એ ન કર. પક્ષીનો સંહાર તું કરીશ, એને હણીશ, એને મારી નાખીશ તો તને શું મળવાનું છે? માત્ર તેનું સુંદર શરીર, અને એ લઈને તું શું કરીશ? માત્ર આર્થિક પ્રવૃત્તિ, આર્થિક પ્રયોજન માટે તું એને મારી નાખીશ, એને વેચીને તું પૈસા કમાઈશ? તેનો આત્મા નહીં મળે, એના સુંદર મીઠા મધુરા ગીતો તને નહીં સાંભળવા મળે, અને તારા આત્માને સંતોષ નહીં થાય. આ વાત મનુષ્યને પણ લાગુ પડે છે. કવિ કહે છે કે પોતાના સ્વાર્થ માટે મનુષ્ય પ્રકૃતિને હણી નાખે છે, એનું નિકંદન કાઢી નાખે છે. એનાથી શું થાય છે? તો પૃથ્વી ઉપર પશુ, પંખી, વૃક્ષો અને મનુષ્ય પોતે પણ સલામત નથી. જો અત્યારની હાલની જે પરિસ્થિતિ આપણે જે જોઈ રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ, કે જેના કારણે આપણે સામે તમે બેસીને અને હું ઊભી રહીને જે કાવ્ય ભણાવવું જોઈએ, તમારા હૃદય સાથે પહોંચીને જે કાવ્ય મારે ભણાવવું જોઈએ, એ હું અહીંયા ઘેર બેસીને અને તમે પોતાના ઘેર બેસીને એક વિડીયો થકી જોઈ રહ્યા છો. કવિ એટલા માટે જ કહે છે કે પશુ, પક્ષી, વૃક્ષો અને મનુષ્ય સલામત નથી, કારણ કે આપણને સલામતીની ભાવના પીડે છે, તકલીફ આપે છે. અને આ કોરોના નામનો ભય આપણા સૌના હૃદયમાં છે. અંતરથી તો ઈચ્છીએ છીએ કે એકબીજાની સાથે રહીને ભણીએ. આપણો વર્ગખંડ આપણને યાદ આવે છે, એની અંદરની તોફાન મસ્તી યાદ આવે છે. પણ કવિ કહે છે કે જો તમે પોતાના સ્વાર્થ માટે પ્રકૃતિનું નિકંદન કાઢી નાખશો ને તો આપણી સલામતી છે જ નહીં. તો આપણે શું કરવાનું છે? એના માટે પર્યાવરણની જાળવણી કરવાની છે. આ કાવ્યની અંદર કવિ ખાસ આપણને એ જ કહે છે કે પર્યાવરણની જાળવણી કરો ભાઈ, તો શું થશે? તો આપણે સૌ સલામત રહીશું, અને આપણી અંતરનો જે આનંદ છે, આપણી પ્રકૃતિ છે, એની અંદરનું સૌંદર્ય છે, એને આપણે જાળવી રાખીશું, એને જાણી શકીશું અને એને આપણે માણી શકીશું. કવિ આપણને આ કાવ્યની અંદર પ્રકૃતિની સમીપ લઈ જાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બાળકો, આપણે આ કાવ્ય એકવાર જોઈ લઈએ. શું કહે છે કવિ? કે રહેવા દે આ સંહાર યુવાન તું, ઘટે ના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તરું, ઘટે ના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું. તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે, તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂલ મળી શકે. પક્ષીને પામવાને તો છાનો તું સૂણ ગીતને, પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે,
પોષવું પૂજવું એને એ એનો ઉપભોગ છે. રહેવા દે આ સંહાર યુવાન તું, બધે છે આર્દ્રતા છાઈ, તેમાં કંઈ ભળવું ભલું. જુઓ, આ કાવ્યનું પઠન આપણે અનુષ્ટુપ છંદને ધ્યાનમાં રાખીને કર્યું. આ કાવ્ય એની મૂળ કૃતિ કલાપીનો કેકારવમાંથી કવિએ આપણા માટે લીધું છે. હવે આપણે એની સમજૂતી જોઈશું. જો બાળ મિત્રો, અહીં કવિએ રહેવા દે આ શબ્દને 2 વખત વાપર્યો છે. પુનઃ, ફરીથી પુનરુક્તિ કરી છે એમ કહી શકીએ. એ કાવ્યનાયક એટલે કે શિકારીને કહે છે, યુવાનને કહે છે કે તું રહેવા દે, તને આવી ક્રૂરતા, આવું ઘાતકીપણું શોભતું નથી. તું આ જે સંતનો આશ્રમ છે સમગ્ર વિશ્વ, એ આશ્રમની અંદર તું આ ઘાતકીપણું કરીશ એ ખરેખર યોગ્ય નથી. અને કવિ કાવ્યનાયકને એટલે કે આ શિકારી યુવાનને વિનવણી કરે છે, વિનંતી કરે છે, આજીજી કરે છે. વળી કવિ આગળ શું કહે છે કે પંખી, ફૂલો, સુંદર મજાના પંખી, ફૂલો, આ વેલ, આ લતા, આ ઝરણા, તરુ, વૃક્ષો, જો આ કેટલું બધું કુદરતી સૌંદર્ય પૃથ્વી ઉપર છવાયેલું છે, એમાં તું આવી ક્રૂરતા આચરીશ, એમાં તું આવું ઘાતકીપણું કરીશ? આવી ક્રૂર દ્રષ્ટિ તારા માટે યોગ્ય નથી, અહીંયા ઘટતી નથી, શોભતી નથી. જ્યારે સમગ્ર વિશ્વ, એની અંદર રહેલું સૌંદર્ય, એની સુંદરતા, કેટલું સુંદર વિશ્વ છે, કોમળ છે, સુંદર છે વિશ્વ, ત્યારે તું આ ઘાતકીપણું કરીશ એ તને શોભતું નથી. વળી કવિ શું કહે છે કે તું પક્ષીને મારવા માંગે છે ને, તું એને મારી અને એને પામવા માંગે છે. તારી અંદર રહેલી આ જે ક્રૂરતા છે એ મથી રહી છે, સતત પ્રયત્નો કરી રહી છે કે તું તીરથી પક્ષીને મારી નાખીશ અને એને પ્રાપ્ત કરીશ એવું તને લાગે છે. પણ તું પક્ષીને મારીને તને શું મળશે? તીરથી પક્ષી તને મળશે એવું તું માને છે? માત્ર એના સ્થૂળ શરીર રૂપે તને પ્રાપ્ત થશે. એ પક્ષીની અંદર જે રહેલું છે એ તું પ્રાપ્ત નહીં કરી શકે, માત્ર એનું શરીર ચોક્કસ તને મળશે. આગળ કવિ શું કહે છે કે પક્ષીને જો તારે ખરેખર પામવું છે, તારે એને પ્રાપ્ત કરવું છે, કારણ કે પક્ષી એ કુદરત છે, આપણે એમ કહી શકીએ, કુદરતે આપણને આપેલું છે. તો એને જો તારે ખરેખર પામવું છે તો તું ચૂપચાપ છુપાઈને તું એના ગીતોને સાંભળ. પક્ષીના સ્થૂળ શરીરને ક્રૂરતાથી પ્રાપ્ત કરવાનું રહેવા દે, તું સંતાઈને એના ગીતોને સાંભળ. તો શું થશે? તો પક્ષી એની અંદર રહેલા ઈશ્વર સાથે તારા હૃદયની અંદર મળશે, તારા હૈયાની અંદર મળશે. તો એના મધુર ગીત દ્વારા તું એને પ્રાપ્ત કરી શકીશ. અને એને પ્રાપ્ત કરવાથી, આ રીતે પ્રાપ્ત કરવાથી તને ઈશ્વર પણ પ્રાપ્ત થશે. વળી કવિ શું કહે છે કે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. જો બાળ મિત્રો, આપણી જે પેપર સ્કીમ છે, આપણે જોઈશું પછી, એક વખત આખી પેપર સ્કીમ હું તમને સમજાવીશ. એની અંદર વિચાર વિસ્તાર છે. તો એની અંદર આ 2 પંક્તિ, જે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે અને સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે, તો આ જે પંક્તિ છે એ પોષવું પૂજવું સુધી એ વિચાર વિસ્તારની અંદર પૂછાઈ શકે. અથવા તો કાવ્ય પંક્તિ સમજાવો એની અંદર પૂછાઈ શકે.
એટલે ખાસ ધ્યાનથી કે તારે સૌંદર્યને વેડફી દેવું છે, પક્ષીને મારી નાખવું છે, વૃક્ષોને છેદી નાખવા છે, આ ફૂલોને ઉખાડી નાખવા છે, આ લતાઓને વેલીઓને કાપી નાખવી છે, આ ઝરણાઓને ખરાબ કરી નાખવા છે, તો શું તને સુંદરતા પ્રાપ્ત થશે? આવી રીતે તું સૌંદર્યને વેડફી દઈશ તો તને સુંદરતા પ્રાપ્ત થશે? ના, નહીં પ્રાપ્ત થાય. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. તારે જો આ સુંદરતાને પ્રાપ્ત કરવી હશે, એને પામવી હશે, તો પહેલા તારા હૃદયને સુંદર બનાવ. અને આ જે કુદરતી તત્વો છે, પંખીડા, ફૂલડા, ખૂબ સુંદર લતા એટલે કે વેલ, ઝરણા, વૃક્ષો, પક્ષીઓ, એ બધાને જો તારે પામવા છે તો તારા હૃદયની સુંદરતા ઉતાર. કારણ કે સૌંદર્યને પ્રાપ્ત કરવું, સૌંદર્યને મેળવવું એ પહેલા સૌંદર્ય દ્રષ્ટિ આપણી અંદર હોવી જરૂરી છે. અને જો એને પ્રાપ્ત કરવી હોય, એને માણવી હોય, એની અંદર ઓતપ્રોત થઈ જવું હોય તો શું કરવું પડે? તો આપણે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. કારણ કે એ ઈશ્વર સાથે સીધું જોડાણ છે. આ કુદરતી તત્વો અને ઈશ્વર એક જ છે. વળી કવિ આગળ શું કહે છે કે સૌંદર્ય સાથે ખેલવું, એની સાથે રમત રમવી, એને વેડફી દેવું, એનો નાશ કરી દેવો, તો એ શું છે? તો ઈશ્વરે આપણને જે કુદરતી સંપત્તિ આપી છે પેટ ભરીને વિના મૂલ્યે, તો આપણે તો એનો ઉપયોગ કરી રહ્યા છીએ, એનો નાશ કરી રહ્યા છીએ. તો એનો ઉપભોગ શું છે? ઉપયોગ અને ઉપભોગ બંને શબ્દો એકદમ નજીકના છે. આપણે આગળ જોઈ ગયા આગલા પાઠમાં મનોહર અને મનોરમ્ય. તો ઉપયોગ અને ઉપભોગ એ એકબીજાની અર્થ છાયા છે. તો કવિ કહે છે પોષવું પૂજવું એને, એ એનો ઉપભોગ છે. ઈશ્વરે જે સૌંદર્ય આપણને આપ્યું છે વિના મૂલ્યે, એને પોષવું, એને આગળ વધારવું, પૂજવું એને. અને આમ પણ આપણે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે આજે તમે જોજો કે પંખીની અંદર, ફૂલોની અંદર, લતા કે ઝરણા કે વૃક્ષોની અંદર આપણે ઈશ્વર છે એવું આપણા હિન્દુ શાસ્ત્રએ સાબિત કર્યું છે. તો આપણે એને પોષવાનું છે, આગળ વધારવાનું છે, એની પૂજા કરવાની છે. જો તમે એ કરી શકશો ને તો એનો સાચો ઉપભોગ તમે કર્યો છે. કારણ કે એ તમારા માટે જ બનેલું છે. જો કવિએ કેવી ગૂઢ વાત અહીંયા આપણને કરી છે કે આપણા માટે બનેલું છે, તો એનો સારો અને સાચો ઉપયોગ એટલે એનો ઉપભોગ. તો એ એનો ઉપભોગ છે. અને છેલ્લી પંક્તિની અંદર કવિ કહે છે કે રહેવા દે આ સંહાર યુવાન, તું રહેવા દે ભાઈ, તું એનો સંહાર કરવાનો રહેવા દે, કુદરતનો સંહાર કરવાનો રહેવા દે, પ્રકૃતિનો સંહાર કરવાનો રહેવા દે. જો તું આ સમગ્ર વિશ્વની અંદર આર્દ્રતા છાઈ, આર્દ્રતા એટલે કે કોમળતા, આર્દ્રતા છાઈ છે, આપણે હૃદયની વિનાશ જેને આપણે કહીએ છીએ, માયાળુપણું, મૃદુતા આપણે જેને કહીએ છીએ, તો બધે આર્દ્રતા છાઈ છે અને છવાઈ ગયેલી છે. તો તું એમાં ભળી જા તો જ તારું ભલું છે. તો એમાં ભળવું અને પ્રકૃતિની સાથે રહેવું, એનો વિનાશ ન કરવો અને તેનો ઉપયોગ ન કરવો, તેનો ઉપભોગ કરવો. તો હે યુવાન, તું આ પક્ષીનો સંહાર કરવાનો રહેવા દે. તારા વ્યક્તિત્વની અંદર સુંદરતા લાવ. કવિએ સમગ્ર સૃષ્ટિ પ્રત્યે લાગણી, પ્રેમ, વિનાશ, અનુકંપા રાખવાની વાત કરી છે. જો ફરીથી એકવાર આ સમગ્ર કૃતિ એ અનુષ્ટુપ છંદની અંદર રચાયેલી છે. જો એક બે માર્ક્સના પ્રશ્નની અંદર આ વસ્તુ પૂછાશે એટલે ખાસ યાદ રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, શિકારીને કાવ્ય ખરેખર ખૂબ સુંદર છે અને આજની જે આપણે પરિસ્થિતિ અનુભવી રહ્યા છીએ એને અનુરૂપ છે, એની નજીક છે. તો એ પરિસ્થિતિ આપણે ફરીથી ન અનુભવવી પડે એ માટે
આપણે ફરજિયાતપણે પર્યાવરણનું રક્ષણ કરવાનું છે. અને અહીંયા કવિએ યુવાનની વાત કરી છે. કેમ? કારણ કે યુવાન જે છે ને, એક વખત એ સાચા રસ્તે જશે ને તો એ સમગ્ર વિશ્વને સાચા રસ્તે લઈ જશે. તો આપણે યુવાનીના પંથે જ છીએ, તો આપણે પર્યાવરણનો ઉપયોગ નથી કરવાનો, આપણે એનો ઉપભોગ કરવાનો છે. તો જ આ વિશ્વ જળવાઈ રહેશે, સચવાઈ રહેશે. આ સૃષ્ટિ અને આપણે પોતે પણ, મનુષ્ય પણ પોતાની સલામતી જાળવી રાખી શકીશું. અને વસુધૈવ કુટુંબકમની જે ભાવના છે એ ખરેખર વ્યવસ્થિત રીતે સિદ્ધ થશે. તો બાળમિત્રો, આજે આ કાવ્ય ફરજિયાતપણે એક વખત જે છંદ છે એના પ્રમાણે એનું ગાન કરવું. વાંધો નહીં, ઘરમાં જોરથી કરજો, મમ્મી સામે કરજો, પપ્પા સામે કરજો, ઘરની અંદર રહેલા સભ્યો સામે કરજો અને ખરેખર મજા કરજો. આજે સમય મળ્યો છે કે આપણે ધોરણ 10ની અંદર છીએ, તો વાંચનની સાથે આપણે બીજું કાર્ય પણ કરી શકીએ છીએ, આપણને મનગમતું, જેમ કે ગમતા પુસ્તકો વાંચવા, ગમતી રમતો રમવી, પણ એની સાથે સાથે ભણવું. તો વિદ્યાર્થી મિત્રો, આજે માત્ર આટલું જ. હવે ફરી મળીશું આપણે બીજા તાસની અંદર આગળનો બીજો વિષય લઈને. ત્યાં સુધી વિરામ લઈશું. આવજો.